હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। જીવતા ગંગાબા કોળીના મર્યા પછી 4.25 લાખના। સાંજ ઢળવા લાગી હતી। એસજી હાઈવે પર ટ્રાફિક વધતો જતો હતો। અમર અને અમિતા ગાંધીનગરથી કામ પતાવીને આવી રહ્યા હતા। ત્યાં રસ્તામાં વૃદ્ધ માજી હાથમાં પોટલું દબાવીને બેઠેલા જોયા। માજીનું મોં બેસી ગયેલું, બોખું, આછા પાતળા વાળ, જાડા ડાભલા જેવા ચશ્મા અને રોતલ ચહેરો જોઈ અમરને દયા આવી। ગાડી ઊભી રાખીને માજીને પૂછ્યું, માજી કેમ એકલા બેઠા છો? ક્યાંથી આવો છો? માજી રડી પડ્યા, સાહેબ 2 દિવસથી કાંઈ ખાધું નથી। મારું નામ ગંગાબેન પ્રજાપતિ। અમને ગામડે ઘર અને ખેતર બધું છે, પણ મારા દીકરા અને વહુએ બધું પચાવી પડ્યું છે। મને ખાવાનું પણ નથી આપતા અને રૂમમાં પૂરી રાખે છે। હું ઘરેથી ભાગીને ટ્રકમાં અહીં સુધી આવી ગઈ છું। અમર અને અમિતાને દયા આવી ગઈ। તેમણે માજીને ગાડીમાં બેસાડ્યા અને બાજુના ચાના ગલ્લે લઈ જઈ ચા અને બિસ્કિટનો નાસ્તો કરાવ્યો। ગંગામાએ પેટ ભરીને નાસ્તો કરી લીધો। 2 દિવસના ભૂખ્યા હોવાથી 12-15 બિસ્કિટ ખાઈ ગયા। અમર અને અમિતા જોતા રહી ગયા। ગંગામા, તમને ક્યાં ઉતારું? અમરે માજીને દયાભાવથી પૂછ્યું। બેટા, ઘરેથી ભાગીને આવી છું। અહીં અમદાવાદમાં મારું કોઈ નથી। ક્યાં જવું ખબર નથી। મને કોઈ કામ અપાવી દો। હું કંઈ પણ નાનું મોટું કામ કરવા તૈયાર છું। મને બીજું કંઈ જોઈતું નથી, ફક્ત 2 ટાઈમ રોટલા અને રહેવાનું છાપરું મળી જાય એટલે બસ। માજી એકી શ્વાસે રડમસ અવાજે બોલ્યા। અમર અને અમિતા બંને નોકરી કરતા હતા। તેમને 10 વર્ષનો એક દીકરો આશુલ હતો। તેને તૈયાર કરી સવારે 10 વાગે સ્કૂલે મોકલવો, 5 વાગે આવે તે પહેલાં ઘર ખોલી દેવું, આ બધા કામ અમિતા માટે મુશ્કેલ હતા। એ લોકો 24 કલાક ઘરે રહી કામ કરે તેવું માણસ શોધતા હતા, પણ કંઈ મેળ પડતો ન હતો। બંનેને વિચાર કરતાં ગંગામા તેને માટે એકદમ યોગ્ય લાગ્યા। ગંગામા, તમને અમારે ઘેર રહી કામ કરવું ફાવશે? અમે તમને 2 ટાઈમ જમવા, ચા પાણી અને રહેવા રૂમ આપીશું, અમરે કહ્યું। હા હા બેટા, કેમ નહીં? મને કચરા પોતા, વાસણ સાફ સફાઈ વગેરે બધા કામ આવડે છે, કહેતા માજી ખુશ થઈ ગયા। ગંગામાને તેમના ઘરનો સર્વન્ટ રૂમ રહેવા આપી દીધો। ઘરના બધા નાના મોટા કામ ગંગામા પુનેહપૂર્વક કરવા લાગ્યા। આશુલને પણ ગંગામા સાથે ફાવી ગયું। અમર અને અમિતા વિચારતા હતા કે ગંગામાને કોઈ શોધતું કેમ આવતું નથી। 6 મહિના વીતી ગયા। 80 વર્ષના ગંગામા ચોમાસામાં સખત તાવમાં ફસાયા। બાને બહુ પૂછપરછ કરી, તેનું એડ્રેસ કે તેના દીકરાનો કોઈ મોબાઈલ નંબર ક્યાંય લખેલું હોય તો આપે। અંતે ગંગાબાએ ધ્રુજતા હાથે એક ચિઠ્ઠી આપી। તેમાં તેના દીકરાનું નામ અનિલ પ્રજાપતિ અને તેનો મોબાઈલ નંબર લખેલા હતા। અમરભાઈએ સવારના 9 વાગે અનિલને ફોન લગાવ્યો। હેલો, કોણ? હું અનિલ પ્રજાપતિ ધોળકા પાસેના વાલથેરા ગામથી બોલું છું। તમે કોણ? શું કામ છે? બોલો, અનિલે કહ્યું। અનિલભાઈ, તમારી મા ગંગાબા અમારે ઘેર છે। તેમને સખત તાવ અને નબળાઈ છે। તમે આવીને તમારે ઘેર લઈ જાઓ, અમિતભાઈએ સમજાવતા કહ્યું।
હું અહીં અમદાવાદથી બોલું છું અને મારું એડ્રેસ મોકલાવું છું. જો અમરભાઈ, ગંગા ડોસી અમારા બંને સાથે ઝઘડો કરીને ઘર છોડીને ભાગી ગયા છે. જેમ ફાવે તેમ બોલીને ઝઘડા કરે છે. અનિલે ગુસ્સે થઈને જવાબ આપતા કહ્યું, જો અત્યારે તેમને બહુ તાવ છે, તેની સેવા કરવી તમારી ફરજ છે. તમે લોકોએ તેનું ઘર અને જમીન પણ પડાવી લીધા છે. અમિત હવે ગુસ્સે ભરાયો, શું વાત કરો છો? એ ડોસી જૂઠું બોલે છે. અમે તેનું કંઈ લીધું નથી. આ બધું બાપા મારા નામે કરી ગયા છે. ડોશીની કિંમત એક પૈસાની પણ નથી. અનિલે પણ સામે ગુસ્સે થઈ ફોન કાપી નાખ્યો. અમર અને અમિતા આ સંવાદથી દુઃખી થઈ ગયા. જન્મ આપીને સુખે દુઃખે ઉછેરનાર માની કિંમત કોડીની કરી નાખી. શું થાય? કળિયુગ ચાલે છે. દીકરાને મન માની કિંમત કોડીની હતી. ગંગામાની ઉંમર, બીમારી અને નબળાઈને લીધે કોઈ કામ થતું ન હતું. છતાં પણ અમિતભાઈ અને અમિતાબેને તેમને દિલ દઈને સેવા કરી. અંતે એક દિવસ આ દુનિયાને છોડી વિદાય થયા. હવે તો તેમના દીકરા અને વહુને બોલાવવા જ પડે. અમરભાઈએ ફોન કર્યો કે તરત જ 3 કલાકમાં તો અનિલભાઈ અને તેની પત્ની ઈલા આવી પહોંચ્યા. માજીનું ડેથ સર્ટિફિકેટ ડૉક્ટર ભટ્ટ સાહેબે આપી દીધા. પછી અંતિમ સંસ્કાર પણ થઈ ગયા. અનિલ અને ઈલાનું બદલાયેલું વલણ બંનેને ન સમજાયું. જીવતા માજીને લઈ જવાનો ઇનકાર કરનાર દીકરા, વહુ મરણમાં આટલા શોક સાથે એકદમ કેમ આવી ગયા? ચાલો કંઈ નહીં, અંતે તો દીકરાને મા પ્રત્યે ભાવ જાગ્યો ને. વિચારી તેનું પોટલું અને ડેથ સર્ટિફિકેટ લઈ બંને પરત ફર્યા. વાત મહિનામાં ભૂલાઈ ગઈ. મહિના પછી અચાનક અમર ઉપર લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ધોળકા બ્રાન્ચના મેનેજરનો ફોન આવ્યો. હેલો, કોણ? અમરભાઈ શાહ. હું LIC ધોળકા બ્રાન્ચ મેનેજર બોલું છું. હા બોલો, શું કામ છે? અમરને નવાઈ લાગી. ગંગાબા તમારે ત્યાં મૃત્યુ પામ્યા હતા. તે કુદરતી મૃત્યુ હતું ને? મેનેજરે પૂછપરછ કરતાં કહ્યું. હા, કેમ? તેનું અત્યારે શું છે? અમરે જવાબ આપતા કહ્યું, અમારે ઇન્ક્વાયરી કરવી પડે. તેમનું મોત કુદરતી હોય તો જ તેના પતિએ લીધેલ વીમાના 4 લાખ અને બોનસના 25,000 સાથે 4.25 લાખ આપી શકીએ. તેના વારસદાર દીકરા અનિલે ક્લેમ મૂકેલો છે. મેનેજરે ફોડ પાડતા કહ્યું. ઓહ, એમ વાત છે. પણ તમને મારો નંબર કોણે આપ્યો? અમરે આશ્ચર્ય સાથે પૂછ્યું. ગંગાબાનું ડેથ સર્ટિફિકેટ ડૉક્ટર ભટ્ટ સાહેબે આપેલું ને? તેમણે તમારો મોબાઈલ નંબર આપેલ છે. જો ગંગાબાનું મૃત્યુ કુદરતી હોય તો અમે તેમના વીમાના 4.25 લાખ પાસ કરી દઈએ. જરૂરથી સાહેબ. અમરે ફોન મૂકીને અમિતાને વાત કરતા તેમના દીકરા વહુનું બદલાયેલું વલણનો તાગ મળી ગયો. લાસ્ટ સ્ટ્રોક. ઘરડા મા બાપની સેવા કરવાને બદલે કાઢી મૂકનાર સંતાનોને અંતે તો કાયદો કરાવતા જ જાય છે. તો પછી અવગણવાને બદલે સેવા કરો ને. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો.
ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.